નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર પ્રવીણભાઈ ગઢવી નામના એક વ્યક્તિનો ફોન આવે છે, જેની અંદર મિત્રો મનસુખભાઈ રાઠોડ અને પ્રવીણ ગઢવી વચ્ચે નાગદાનભાઈ આહિર તેમજ કરણ સાથળિયા વિશે ચર્ચા થાય છે। તેમજ મિત્રો આ બંને વચ્ચે હિન્દુ ધર્મ વિશે પણ ચર્ચા થાય છે। તેમજ મિત્રો ઘણી બધી સમજવા લાયક પણ ચર્ચા આ બંને વચ્ચે થાય છે। એ સિવાય મિત્રો કરણ સાથળિયા અને નાગદાનભાઈ આહિર વિશે મનસુખ રાઠોડ તેમજ પ્રવીણ ગઢવી જે છે એ મજાક મશ્કરી પણ કરે છે। તેમજ મિત્રો પ્રવીણભાઈ ગઢવી જે છે એ નાગદાન આહિર અને કરણ સાથળિયાને બોગા જેવા પણ કહે છે। આ લોકોને કંઈ પણ ખબર પડતી નથી એવી પણ મનસુખભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ ગઢવી બે જણા વાતો કરી રહ્યા છે। મિત્રો આ બંનેની વાતચીતનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે, તો તમે પણ સાંભળો મિત્રો કે કરણ સાથળિયા અને નાગદાનભાઈ આહિર વિશે પ્રવીણ ગઢવી તેમજ મનસુખ રાઠોડે શું વાતચીતો કરી છે। જો એ પહેલાં મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તેમજ મિત્રો આ બંને વ્યક્તિઓ જે વાતચીત કરી રહ્યા છે એ અંગે તમારું શું માનવું છે એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો। માતાજી, પ્રવીણ ગઢવી બોલું છું। બોલો બોલો, જય માતા જય માતાજી। કેમ છો બાપ? મજામાં? મજામાં બોલો બોલો। ઓલા અમરેલી વાળા બ્રાહ્મણને તમે પૂછવામાં થોડીક ચૂપ પાડી, નકર એ બધું કે પાછો કેવો ફરી ગયો મારો બેટો, મેં જોવાનું બંધ કરી દીધું કે? હા, પણ હવે એમાં એવું થયું કે એને છે ને વાત ગોળ ગોળ ઈ કઈ અવાજ વર્તી ગયો હોય તો એ ભગવાન જાણે એમ થયું ને, ઓલા બેન નું તમે નામ દીધું ને એટલે એને બધો ખ્યાલ આવી ગયો સમજ્યા? હા, કે આમાં એટલે ઈ મૂળ બેન નું હોય આપણે તો એમાં એવું છે તો ખ્યાલ ન પડે એટલે એને કહી દીધું બધું મોકલો ને પછી એને બાજુ ફેરવી નાખ્યું। પછી ફેરવી નાખ્યું? પેલા કીધું આ તમારું વોટ્સઅપમાં બધું મોકલો, હું કુંડળી જોઈ લઉં ને પછી તમને કહો। હા, પછી તમે એનો ઓલું કર્યું ને ત્યાં મારો બેટો ફરી ગયો। હા, કાલે એવું આમ કેમ કરવું પણ હવે હા એટલે જ કરે આમાં આમાં તો શું છે, કબીર કુવા એઠે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી તો સબને એકી છે, પણ આમાં બધાને જેવો જેવો માઇન્ડ બધાનો। હા, પણ આવું સારું આ કેટલું નીકળ્યું મનસુખભાઈ, આપણે તો આમાં સારું એમ થાય કે આ બધું કેટલી દુનિયા તાંત્રિકમાં છે એમ। તો ગઢવી સાહેબ તમે સમજી ગયા? તમે આ જે સમજદાર વ્યક્તિ છે ને હા, એની દાદ કાપી બિલકુલ બિલકુલ। અને મૂર્ખની દાદ મળવાથી ની નુકસાની છે। હા, સાચી વાત છે, આ વાત છે, આ વાત છે। સમજદાર વ્યક્તિ એક ભલા, હા, અબૂધ 50 જણા હોય। હા, તો એનું તો એ સમજદાર એક ની તોલે નો થઈ શકે। નો તોલાય। એટલે હમણાં તો આ પાછા હું હમણાં યુટ્યુબ ની અંદર હમણાં એવું થોડુંક હાલે છે કે બોલો કરણ સાથળિયા, હા, એક આવડો ઓલો આયર નાગદાનભાઈ આયર, એ ઓલા બેન નું બિચારીને કેવી ઘાણી કરે, મેં કીધું આને આમાં નહીં લેવા દેવા ને કાંઈ નહીં ને ઓલી બેન ની બિચારાની પથારી પહેરીને આમ ને તેમ ને કરી, મેં કીધું એમાં કઈ થોડી કોઈ ને આબરૂ જાય ને આયર જ્ઞાતિ કઈ નીચી પડે કે કઈ કોઈનું નીચું ગણાય જાય એવું થોડું થાય ભાઈ। વાત કોઈ પણ નહીં કરી શકે, તકલીફ હોય તમે ત્યાં પહોંચી ગયા હોત તો વિડીયો જોયા પછી તો પહોંચી જવું હતું ને નાગદાનભાઈ કે તમારે। મૂળ છે ને ગઢવી સાહેબ, આને આ મૂળ પાચન નથી થતું। બિલકુલ બિલકુલ સાચી વસ્તુ, અને કોઈ માણસનું દુઃખ ભાંગે ને કોઈથી કોઈની રાહ દોરાય ને એ કોઈથી પાછળ નથી થતું। એને પાછું બોલતાય નથી આવડતું। હું કહું છું હમણાં હાલો આગળ ઈ વાતમાં આપણે સહમત થાય, પણ એને ઈ બોલતાય માત્ર ને માત્ર હિન્દુ ધર્મ। એટલે ભાઈ તને કઈક હિન્દુ ધર્મ ની ખબર હોય તો તારો એકાદો વિડીયો તો બનાવીને મૂક કે ભાઈ હિન્દુ ધર્મ નું મહત્વ અહીંયા છે। બરોબર છે, બરોબર। હિન્દુ ધર્મ એટલે શું? હા, સનાતન ધર્મ એટલે હોવો જોઈએ ને, સનાતન ધર્મ છે। સનાતન ધર્મ ની અંદર ગઢવી સાહેબ રામાપીરે કીધું કે સત્યા હોકર સતમાં માલો। બિલકુલ। તો સતની આગળ નથી બીજું કાંઈ। રામાપીરે આ સનાતન ધર્મમાં એવું કીધું કે તમે સત્યા બની જાઓ, હા, અને સતમાં હાલો। હા, તો બીજું કાંઈ તમારે જરૂર સતની આગળ નથી બીજું કાંઈ। તમે સમજી ગયા? જ્યાં કણે નિર્વાણી છે પછી એને કાંઈ અડે નહીં। અડે નહીં। હવે આને ઈ ખબર નથી, માત્ર ને માત્ર સનાતન ધર્મ। એટલે પણ કાકા કાંઈક ખબર હોય બોલ ને તો જગત, ઈ તો તારી વાણી માથે જગત તને નીર બની જાય, તરત જ ત્યાં પીવા માંડે। બરોબર છે, કેમ કે તારી વાણી ડોળવાળી છે ને જગત પીએ નહીં। નહીં પીએ નહીં। સાંભળવામાં આપણને અફસોસ થાય કે આને કેમ સાંભળવું, હું સાંભળવું આની પાસે, સાંભળવું જ હું।
સરસ્વતી એટલે સારું બોલવું, એટલે કવિ લોકોએ કીધું કે પ્રિય બોલવું ને સજનતા, દાતાર ઈસુર પંથ, કોઈ અભ્યાસમાં ના મિલે એ તો બિના કૃપા ભગવંત. ભગવાન વાહ વાહ, એની કૃપા હોય તો તમારથી કાંઈક થઈ શકે ને. બાકી તમે કઈ જાણ્યું નથી, જોયું નથી, એમાં કઈ એ વિષયમાં ડૂબ્યા નથી, તો તમને હું એમાં એની ખબર પડે ભાઈ. પણ હવે ગઢવી સાહેબ દુઃખ ઈ વાતનું છે કે ક્યારેક આમ આપણને એવું થાય કે આને કઈ ખબર હોય ને બોલે ને તોય બરોબર છે, પણ ખાલી હાંકી મૂકે હું માત્ર ને માત્ર સનાતન ધર્મ ને માત્ર હિન્દુ માટે જ બોલું. એટલે પણ કાકા તું હિન્દુની એક વાત કર, તું સનાતનની એક વાત કર, કઈક સમજાય તું માણસને કે આ જગતમાં સનાતન ધર્મ, જો મારે સાંભળો, આ અમારા લોહીમાં ન હોય તો બોલાય નહીં. ન બોલાય. કેમ કે કુવામાં હોય એવેડામાં આવે. અવેડામાં આવે, બરોબર. એમ તમારા મનની અંદર હોય ને ઈ મુખ થી આવે. એ કઈ પછી બીજાનું લીધું આપ્યું ન થાય ને કઈ. હવે તમે મારે આપણે કઈ દૂધ પાક ખાતો હોય ને મૂરાનો ઓડકાર આવે? નો કોઈ બી આવે, બરોબર. એમ મૂરો ખાતો હોય તો મૂરાનો ઓડકાર આવે. હા, એ કઈ દૂધ પાક નો જ આવે. હવે આને ખબર નથી તારા મોઢામાંથી મૂરાનો ઓડકાર આવે છે, તું દૂધ પાક ની વાતો કરે છે, ખોટી છે. એને એમ વિરોધ કરીને આમ આગળ વિડીયામાં કે તો જો કોઈ મને ચીંધે મને કોઈ પૂછે, એવું એના મનમાં એવું છે. બાકી કોઈ સમાજ વિશે ન બોલાય, ન બોલાય, બિલકુલ. કોઈની સમાજનું ઉપરાણું ન લેવાય. કેમ કે મારે કોઈ ધર્મ કે કોઈ સમાજ એમાં સારા માણસો હોય અને ખરાબ હોય, બરોબર. પણ સમાજે નથી કીધું તમે ઓડિયા બનાવો. નહીં, બિલકુલ. સમાજે તમને નથી કીધું કોઈ સમાજનું નામ લ્યો. તમે વ્યક્તિનું નામ લ્યો. બસ એ વ્યક્તિનું કાંઈ પણ આશા બુરું હોય, મારું કાંઈ બુરું હોય તો વ્યક્તિગત ગમે એ કહે કે મારા આખા સમાજને તમે લઈ લ્યો તો એમાં કઈ બધા મારી જેવા ન હોય. ન હોય એટલે ઈ આ મેટર રાખી છે. હવે આખા સનાતન ધર્મ, સનાતન ધર્મની વાત કરો તો સનાતન ધર્મ વિશે તમારે બોલો ભાઈ. સનાતન ધર્મ તો જગતી તો તમને સાંભળશે, તમારા વ્યુઅર મળશે, તમને એમાં કોમેન્ટ કરશે. હા, બિલકુલ. સવાલ નથી કે તું સનાતન વિશે એટલું બધું જાણીશો ને જનરલ લઈને ફરશો તો અમને સનાતન વિશે કઈક સમજાય તો ખરો. હા, કે ભાઈ આ મહાપુરુષોએ આવું કીધું, બરોબર છે, કે આ માણસે આવું કીધું. ના, હાચી વાત. પણ ધર્મ બધું છે ને ભાઈ, અમુક તમે આમાં કઈ હટવા નહીં, હાચા માણસ થોડી કસોટી હોય જ છે. હીરો હોય ને એને જ ગણાવવું પડે. કાગ બાપુએ ચોખ્ખું કીધું. બિલકુલ. કવિ કાગ બાપુને ઈ વાંચે ને તો એને ખબર પડી જાય કે કવિ કાગે શું કીધું. હા, ના સવાલ નથી. પણ નથી કીધું. કાગ બાપુએ કીધું કે તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે. હવે આ વાતું કરે કે માત્ર ને માત્ર આહિર ની જ વાત કરું છે. એટલે પણ તું શું ચોટી પડ્યો કાકા? આહિર ને કોઈ પણ વ્યક્તિના ઘરે કોઈ પણ જાય. હા, કાગ બાપુ કે આંગણિયા પૂછીને કોઈ આવે, પછી ગમે જ્ઞાતિ નો હોય, ગમે જ્ઞાતિ હોય, ગમે વરણ હોય, બરોબર. કાગ બાપુ કે કોઈ એના આંગણિયા પૂછીને કોઈ આવે તો એને આવકારો મીઠો આપજો. ઈ તારા ઘરે બેહે તો એને શાંતિથી બેહવા દેજે, પછી ધીમે ધીમે એને જમવા દેજે, પછી એની વાત ને સાંભળજે. એને ઝાપા સુધી પછી વળાવવા જાજે, તો એને આવકારો મીઠો આપજે. તું એને એમ કેતું નહીં કે મારે કામ છે હું વિયો જાઉં છું. કવિ કાગ કે એને ધીમે ધીમે બોલવા દેજે, તું આવકારો આને મીઠો આપજે. બને તો થોડુંક આપજે. હા, એને આવકારો તું આ એટલે એને પેલા આવે તો એને પાણી પા. હા, પછી એને ધીમે ધીમે તું બોલવા દેજે. હા, કવિ કાગ કે બાપુ તારા ઘરે એનું કષ્ટ હોય, તારામાંથી કંઈક બને એવું હોય તો થોડું કાપજે. બાકી તું ખોટી ઉત્પાત ન કરતો સાહેબ. કીધું સાહેબ. હવે માત્ર ને માત્ર હિન્દુ ધર્મ, એટલે પણ કાકા કઈક શીખી જા, કઈક જાણ પછી બોલતો હાલે. મહાપુરુષોને વાંચો, સાંભળો તો તમને એમાંથી જડે ભાઈ. જો કાગ બાપુ એ કોઈ જાતિ ભેદભાવ ન રાખ્યો, બધી સમાજ નું બોલ્યા, તમે યાદ રાખજો. બિલકુલ. ઝવેરચંદ મેઘાણી બધી સમાજના ઘરે ઘરે જઈ અને એને ઘરે ઘરે જઈને આ તારણી ઇતિહાસ ને અમર રાખ્યો. અને સરસ્વતી અને કવિ છે ને એ ભેદભાવમાં હાલે જ નહીં. હવે આને ખબર નથી કે કોઈ દી સાગર બની જાવ ને વાળો ન હોય. ના, બરોબર. આગેવાન, નેતા, સંત, દેવી, એની પાસે કોઈ દી જાતિ ભેદભાવ ન હોય. અને જાતિ ભેદભાવ હોય તો આ 3-4 વ્યક્તિ એનામાં ન હોય. હા, હવે તમે વિચાર કરો, મોણિયા નાગબાઈ થઈ ગયા ને, ત્યાં હજી અમારે
નાગબાઈ ની હારે અમારા દલિતના દીકરાનું પેલું નાળિયેર ચડે છે. ચડે છે બિલકુલ. ઈ જ હારે ગયા હતા ને મારા સારણો તો પાછા હટી ગયા હતા. ઈ કે અમારે આઠ ગામમાં મને હારે કેમ જવું? ઓલા બે ગયા ગાડી બેહી કે ગયા અમે આવી ગયા. વર્ષોથી જેટલો ધર્મ રહ્યા ને એમાં અમે જ કાયમ લાગ્યા છીએ. આને હજી ખબર જ નથી. ના ના બિલકુલ સાચી વાત. ભગવાન રામચંદ્ર ની ભગવાન ભેગા અમે ગયા હા વાંદરા બની. હા તો એ સંસાર રૂપ હતા ને વાંદરના. કેમ કે આપણે આદિ માનવ માંથી માનવ બન્યા છીએ. બન્યા છે. હા આપણે માણસ નહોતા, નહીં આદિમાનવ હતા આદિ પેલા. માનવ હતા. આ વાંદર ની જાત માંથી આપણે પછી કોલોબ્રેશન કર્યું. બિલકુલ. એટલે હનુમાનજી ની બધા અમે બધા કુટુંબિક થાય કેમ કે ઈ શૂદ્ર હતા બધા. હા શુદ્રમાં આવે બરોબર છે. હવે એને ખબર નથી કે આ શું કર્યું. ના ના સાચી વાત. જેટલા મહાપુરુષો થઈ ગયા બધાની ભેગા આવડા લોકોએ કર્યા. રાજા રજવાડું હતા ને, રાજા રજવાડું, બિલકુલ. રાજા રજવાડુમાં અમને મેતર તરીકે રાખવામાં આવતા હતા. હા અસલમાં કોઈ પણ રાજા હોય એને ત્યાં મેતર રહી છે. હોય બરોબર. તમે સમજી ગયા? એટલે અમે બધાયની હારે અમે કામ શું કર્યું સાફ સફાઈનું. સાફ સફાઈનું. હા અટાણે તમે જો બધા ભગવાનના મંદિરે સાફ સફાઈ હાવણા લઈને અમારી સમાજ જ બધી આ વારવા સોરવાનું કામ કરે. બિલકુલ બિલકુલ. ઈ ન હોય ને તો ભાઈ આ અત્યારે આપણા દેશમાં છે ને, હું તમને કહું ને, શુદ્ર વિનાની આ ચોખ્ખાઈ અને સાફ સફાઈ રાખી ન શકે. એને શુદ્ર કહી જ ન શકતી. પણ હવે આ તો એક વર્ણ ઈ વર્ણ વ્યવસ્થામાં ગણ્યું. જો અમને અત્યારે અમને રાજા મહારાજા બનાવ્યા ને તો ઈ તમને કહું કાયદા થકી, કાયદા થકી બરોબર. ધર્મ થકી અમને શુદ્ર જ કીધા. ધર્મ થકી અમારે હામેણા લેવાના, હવાના લેવાના બરોબર. બોલપેન થકી જ અમે રાજા બન્યા. રાજા બન્યા. હા અત્યારે તમે ચારણ છો, તમે અટાણે જે કાંઈ કરવું હોય એ બધું સંવિધાન થકી. જો હોનબાઈ માં એ કીધું કે ભાઈ તમે છે ને ભૂવા ભૂપણમાં પડોમાં જેટલા દરબારું, ચારણ, રબારી, ભરવાડ, આહિર આ બધાયના માણસો નોકરીએ ચડે ને એટલે એ હોનબાઈ માં એ મઢડા પૈગે લાગવા જાય. હા હોનભાઈ માં તો અકબર બાદશાહ ને કીધું હતું એ કે એનો ઓલો લઈને જતો હતો ને ઘેટા ને બકરા ને કાપવા લઈને જતો હતો. અમારા માતાજી ને તાવો છે કે હોનભાઈ મઢડા વાળે કીધું મીઠા નિવેદ લઈ લે જાતા રે પીર ને કહી દે. હા હવે તમે વિચાર કરો ક્યાં આ દેવ શક્તિ ની વાત છે નાવડે ને ક્યાં ઊભું કર્યું સાહેબ. દુઃખ ઈ વાત નું છે કે અણહમજુ ની ભેગા ઓલા સમજદાર મીડિયા તાલીઓ પાડવા. દુઃખ ખાલી એટલું છે. ના સાચી વાત. શું થયું? ઠીક છે ગાંડો હોય રોહિત માં તો નથી પણ એની ભેગા હાદાય મીંડા રોવા. મીંડા રોવા. હા એનું એટલે એને કીધું કે ચેરીને પગતળ દીએ તાતે ઘટ્યા માન, પણ જાનન હાન અજાન ભયા તાતે હીરા ફટા. કવિ કાગ બાપુ કે બાપા જાણકાર ઉઠીને અજાણ્યો થઈ ગયો ને એમાં મારું કાળીજું ફાટી ગયું. કાળીજું ફાટી ગયું. હા બીજા તો વાંધો નહીં પણ જે જાણકાર હતા એટલે એને ઘા કર્યો. હા એનું દુઃખ એનું છે. હા રાજની વડારણ દાસી હતી ને એમાં કચરા પોતા કરવી હતી ગઢવી સાહેબ. હા એને હાચું રતન મળ્યું, મોતી મળ્યું. હા ઈ મોતી રહ્યું ને પગની પેનીએ મૂકીને વહી ગઈ વડારણ. હા જઈને ઝવેરીની દુકાને જઈને કીધું ભાઈ મારા મોતીડું દઈ દેવું. હા ઈ મોતીડી હવે તઈએ નૈયા કાવડિયાનો જમાનો હતો. જમાનો. હા તો એક આવા રૂપિયા તો નહોતા. રૂપિયા નહોતા ને ઈ ઝવેરીએ કીધું કે બેન તારે એને ખબર પડી ગઈ કે આ બાઈ છે ને આને પૈસાની જરૂર છે, મોતી સાચું છે ને આને ફસાવીને લઈ લેવું છે. લઈ લેવું. એટલે ઈ મોતીડાને કીધું કે ભાઈ આના 5 રૂપિયા આવે. એટલે ઓલી વડારણ ને ખબર પડી ગઈ કે મોતીડું સાચું છે ને આને પૈસા 5 રૂપિયા કીધા દીધા. એટલે એને મોણ માર્યો. અરે ભાઈ હું ક્યાંથી ઠેઠથી કે પગની પેનીએ મૂકીને લઈ આવી, તમે મને 5 જ રૂપિયા ના દેવો. ભાઈ એટલે એને કીધું કે બેન તારે દેવું હોય તો 10 રૂપિયા દઈ દઉં. એટલે ઓલી વડારે ને ખબર પડી ગઈ કે હવે આ મોતીડું લેવા માંગે છે ને હવે મને મોણ કરવા દે, જેટલા પૈસા વધારે દે ને એટલું મને મોણ મારવા દે. મોલ મારવા દે નકર આ એમને છેતરી જાય. એટલે એને કીધું કે અરે ભાઈ તમે જોવ તો ખરા કેવડું મોટું મોતીડું છે અને તમે 10 જ રૂપિયા દેવો. એ કે તારે દેવું હોય તો દે નકર હાલે તારું મોતી પાછું. એમાં ઘા કર્યો ને એમાં મોતીડાના ટુકડા થઈ ગયા. ટુકડા થઈ ગયા. ઈ કવિ કાગ બાપુ એ મોતીડાને વાચા આપી. હા એટલે ઈ મોતીડે જવાબ દીયો કે વડારણ નામ દાસી હતી ને ઈ મને પગના તળિયે મૂકીને લેવી તોય મારું માન ઘટ્યું નહોતું. ભાઈ કેરીને પગતળ દિયા તાતે ઘટ્યા માન.
હા પણ તું જાણે ને હાન અજાન ભૈયા તાતે હીરા પટાંગ ભલા માણા તું જાણકાર ઉઠીને ઘા કર્યો ને એમાં મારું કાળજું ફાટી ગયું છે. આ તો ઝવેરી થઈને મને ખોટું ગણ્યો ને. હા એટલે મારી એમાં કિંમત મારો નો કરી શકો ને તે મારો ઘા કર્યો છે. ઓલી મને પગના પેનીએ મૂકીને જેવું પણ મારું માન નહોતું ઘટ્યું. નહોતું ઘટ્યું. વાહ વાહ. પણ તું જાણકાર ઉઠીને અજાણ્યો થઈ ગયો કવિ કાગ કે બાપા મારું કાળજું ફાટી ગયું હવે. ફાટી ગયું. ભાઈ ભાઈ. આ હીરો હવે ફાટી આને ગયો નથી છે. કાગ ને વાંચ્યા નથી, ઝવેરચંદ મેઘાણી ને વાંચ્યા નથી. તમને કહું આ રઢિયાળી રાત વાંચી. હવે એને હું આની આગળ વાતો કરવી ભાઈ સાહેબ? આ તો પાડા માથા પાણી રેડ્યું ટાઢું થયું. પાણી રેડ્યા બરોબર. સાચી વાત છે. આમાં સમજદારી બહુ ઓછી છે ભાઈ. સમજદારી અને સજનતા કે હાથે દુકાન નથી રહેતા તો નકર તો બધા ન લઈ લે. એટલે કાગ બાપુ એ કીધું હા કે ચોરે ન ચર્ચાય સંતની વાતો સંકરા, ઈ તો કોક વેઠું હોય તો કહેવાય. કેવાય એ ચોરે ન ચિતરાય. એને ચોરે ન ચિતરાય સંતની વાતો સંકરા, ઈ તો કોક વેઠું હોય તો કહેવાય. કાંઈક અમારા મળી જાય તો ક્યાંક રોવાય, બાકી કાંઈ ઠેર ઠેર પોકું મૂકે. સાહેબ આ શંકરદાન બાપુ નો દુહો છે હો. હા શંકરદાન બાપુ, ના ભૂલે ગયા. લીમડી. હા શંકરદાન બોલ્યા. ચિત્રની વાત ઈ કે ચોરે ન ચિતરાય. હા હા ઈ શંકરદાન બાપુ નો છે. હા પણ આ બધા મહાપુરુષો કહી ગયા હવે કાંઈ ખબર નથી. અને મને અરે ભાઈ એટલું મને ઓલું થાય કે આને કોણ સમજાવે. અમુક વસ્તુનું આપણે હું તો કાયમ સાંભળું છું પણ અમુક વસ્તુનું આપણને દુઃખ થાય કે આવા સમજદાર માણસને વાહે પડી ગયા અમુક ખોટા કાંઈ લેવા દેવા ને આવ લફંગા ખબર પડે નહીં કાંઈ ને. ઓલા કરણ સાથળીએ કાલે વિડીયો મૂક્યો. હા હવે ગઢવી સાહેબ એમાં એવું કીધું કે અમારી સમાજનો કોઈ હોય તો તારે વિડીયો મૂકો ને તું આખા સમાજનો ઠેકેદાર છો. કાકા ગરીબ માણસ હોય એને અમે તો સાગર છીએ, અમે તો બધાને મદદ કરી. અમારાથી બોલાય એવું? બરોબર. નો બોલાય ને ભાઈ. તમે જાતિવાદી છો કે તમે તમારી સમાજના ઠેકા લઈને ઢગડો. અમારી સમાજનો કોઈ હોય અને એને કોઈ માણસ મદદ કરે મારે એમ કહેવાય કે તમે મદદ ન કરતા? આપણે એટલા બધા મહાન છીએ કે આપણે કોઈને મદદ કરી શકીએ? નો કહી શકી ને કહીએ ન. કોઈને તમે મદદ કરો ને તો તમે કોઈ દી એવી રીતે નો મદદ કરતા કે હું દાનવીર છું કોઈને દઉં છું. કવિ લોકોએ કીધું કે તમે તમારો પરિવાર જાણીને દેજો, કોઈ દી કોઈને એવું ન કરતા. નહીં કોઈ દી દાખવતા નહીં, દાખવવું હોય તો કોઈ દી દેતા નહીં. હા ઈ વાત છે સાહેબ. ના સાચી વાત. કાગ બાપુ એ કીધું કે કોઈ દી ને પૂછો આ દુખિયાની વાતો વાતડીએ વહેમન ડોલે. મસાણાના મળદાઓ બોલે કે બાપુ મારા ન પૂછો કોઈ દી દુખિયાની વાતો કા વાતડીએ વહેમન ડોલે. તમે ગરીબ માણસની વાતો સાંભળો ને તો મસાણાના મળદા મંડે રોવા મંડે. હા કવિ કાગ કે બાપા આવા માણસના આવા દુખડા છો ને તો તમારા મનના અહમ ભાંગી જાય. આ બધા મોટપના માણસો સોચ્યા છે કે હું કાંઈક છું. બરોબર છે. ઈ હું કાંઈક છું ને એમાં એને વિડીયો મૂકવા પડે છે. હા એ સાચું છે. નકર કાંઈ ન કરવું. જો જગત મારી વાત સાંભળો. ઈ જેના આવે ને ફોન એમાં એની હારે હાયા કર્યા કરે. શું કરે? હા હાયા કરે. અમારા વાળે ફોન કરે ને અમારા વાળે હા સાચી વાત કરી, હા સાચી વાત કરી, હા પછી ઈને બધી સાચી વાત કરી. તારી પાસે હું છે ઈ તો કે હા તું તો કઈ કે બે શબ્દ કે આ બધા ગામમાં છે ને દરબાર હતા. દરબાર ને બાપુએ ગઢમાં કચેરી કરી. હા હવે કચેરી ભરી ને એટલે આખા ગામના બધા યુવાનો ભેગા કર્યા. હવે એને કર્યો ત્યાં રાતનો પૂનમનો ચંદ્ર છે ને, ચંદ્ર ની અંદર મને રામદેવજી લીલો ઘોડો નેજો ને બધું દેખાય. એટલે આખા ગામે કીધું હા બાપુ લીલો ઘોડો નેજો બધું દેખાય. હા રામદેવજી બેઠા. એક છોકરો રાજાએ બધા ત્યાં હતા ને ભેગા કર્યા. રાજાને એમાં કહેવા માટે કે આમાં મારા કોણ છે અને મને હાચું બોલનારા કેટલા કેટલા. એટલે ભગવાન રાજાએ દિવસે હુરજ દાદા હતા ને એમાં કે મને ચંદ્ર દેખાય. દેખાય છે. હા રાજા કે રાજા એ બધા કે આ બાપુ ને દેખાય ને અમને દેખાય ને. હા એ કે એનો બાપે ખુશ રહ્યો હતો ને આ ખુશ રહ્યો. આમાં રામાપીઠ દેખાય, આ ઘોડો લીલો ભાલો બધું દેખાય ને. કે આ કેમ આમ તું કરે છો? એ કે આ ભાઈ આનો વાંક નથી, બાપુ નો વાંક છે. એના બાપે આવો. પછી રાજાએ કીધું એના બાપુ નો ને એનો વાંક નતો, તમે બધા પતા ઉતારી નાખો. હા તો આ છો છે, આ હુરજ છે. તો તમને મેં કેટલા તમે વાહ કરવા વાળા છો ઈ જોવા જાણવા કર્યું. સાહેબ રાજાઓ મહારાજા છે અને સાચું બોલવા વાળા અને
ધર્મની ને અમુક નીતિ હાલવા વાળા તમારા જેવા કોક જ છે ભાઈ. નહીં હજી તમારે અમુક જે રાજા રજવાડો અમુક ક્ષત્રિયો જે નીતિમત્તા વાળા છે ને એને તમારે નમન કરવું પડે સાહેબ. શું કામ કે એની ખાનદાની ને એની વટ ને એની વચન આ કિંમત છે સાહેબ. હા ઈ એને કોઈ દી મૂકે નહીં ભાઈ. હા ઈ કોઈ દી ન મૂકે. કમના મેં કહું પેટના દીકરાઓને સજાઓ દીધી રાજા હોય. બિલકુલ. ઈ ક્ષત્રિય ધર્મ જે કઈ રાજધર્મ છે એનું પાલન કરવું કઠણ હતું ભાઈ. રાજધર્મ એવું નથી, રાજા બધા હતા ભાઈ, તમારા અમારા બધા હતા, એવું કઈ થોડું. રાજ બધાને ભોગવ્યા છે, પણ એમાં ક્ષત્રિયમાં તો હોવો જોઈએ. રાજામાં કૃષ્ણનો અંશ છે એમ ભગવાને ગીતામાં. હા બસ બસ. એટલે રાજા લગભગ કોઈ ખોટું ન કરી શકે, પણ આવા કોઈ આડતિયા હોય ને ઈ જ પથારી નાખે રાજ. બાટલા ચડાવી. હા એટલે ધર્મ નથી, જ્ઞાન નથી, અને આવડા બોલતા અમે શું કરી મૃગ પ્રેક્ષક થઈ જાય ભાઈ. તમને સારું લાગે એવું? હા ઈ એક વિડીયો મેં તમારો ઈ સાંભળેલો છે. પછી તમે જનો રામાપીર નો બધી હેલો માન તેને એવું બધું ઉપાડ્યું. મેં કીધું હવે મનસુખભાઈ પાછા નહીં વળે આને. મનોરંજન થઈ ગયું સાહેબ. એની ખબર જ નથી તો પછી હવે જવાબ તો હું દઉં? ઈ જવાબમાં કઈ સમજે એમ નથી. ઈ પછી હું છે ને ઘરે બાયું બધા હતા ને હારા ઘરે ને ઘરે બધાને મોજ આવી. એટલે મોજ આવી હું રમતે ચડી ગયો રામા મંડળ માં. અમારા છોકરાની વહુ બધા દાંત કાઢતા હતા, મનોરંજન થતું સમજ્યા ઘરે ને ઘરે. પછી ઓલા દેવી પૂજક ની વાણી ઉપર ઉપાડી મેં કીધા છોકરા દાંત કાઢે ને બધા આનંદ કરતા હતા. ના ના એ આમાં અમુક અમે કરવું પડે ભાઈ. ગાંડા એટલે ગાંડું બનવું પડે. શું કરવું હવે આમાં? હા નહીં વાતડિયું બધા તો હરખા નથી હોતા. એ ગઢવી સાહેબ વાતડિયું બધી તાળિયું બાપુ જણ સુજવ્યું કાંઈ તો જેડા જેડા માનવી ભાઈ ભાઈ. હા સાચી વાત છે. એના માનવી કોક જ મળે હો ભાઈ. હા વાતડિયું છે ને વગતાળિયું છે. હા બરોબર. અરે ઝૂણ સુજવ્યું. અરે બાપુ કે જેડા જેડા માનવી ની હેડી હેડી વાતડિયું. હેડી હેડી વાતડિયું. વાહ 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 વાહ. કેમ કે તોરલ કે શાયર ઉમટો ને આમાં રતન તણાતા જાય. કર્મના નર હીણા માનવી બાપુ જેની હંકલે મીઠું ભરાય. ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ. કેમ કે આ તો કર્મના નર હીણા માનવી કે બાપા ન્યા હંકલે મીઠું ભરાય. આને કાંઈ ન હોય. કેમ કે મોણિયા નાગબાઈએ કીધું કે માંડલિક ને કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નમ્યો નહીં, પણ હવે તને ભમતો મગાવી ભીખ તો સંભાળજે. મોણિયાની દેવી નાગબાઈ બોલી. ભાઈ ભાઈ. કેમ કે તને ખબર નથી કે તે દેવનો શક્તિનો સાળો કર્યો ને આ તારી કઈ નીતિ બગડી કે હવે તને ભમતો મંગાવું ભીખ તો સંભાળજે. મોણિયાની દેવી નાગબાઈ બોલી હતી. બરોબર છે. ભૂલી ગયો રાજા ભીખ, પણ નાગબાઈએ કીધું કે ભૂલી ગયો રાજા ભીખ મને નાગબાઈ ને નમ્યો નહીં, પણ તારી મેળી ઠેકાણે જો કરાવું મસીદ અને તેથી મલા પોકાર છે માંડળી. ભાઈ ભાઈ કે તારા માથે રૂમાલ પહેરીને માંડળી ભૂલી જા રવા દે. કે આઈમાને કીધું કે માડી હા કે રા ફરે છે કે બેટા રા નથી ફરતો કે રા નો દી ફરે. ભાઈ ભાઈ. કેમ કે જયારે કંકુનો થાંડલો દઈ અને કહેવા આવ્યા કે ભાઈ નાગબાઈ ને કયો કે ભાઈ રાજ આવ્યા છે ભાવનગર જુનાગઢ થી, તો એને વધાવી લ્યો. તો ઉગમણું મોઢું રાખીને જ્યાં કંકુનો થાંડલો કરીને ચોખા વધાવ્યા ને તો માંડળી ફરી ગયો. અવળું ફરી ગયો. તો આઈ માને કીધું કે મારે આ ફરે છે કે મારે આ નથી ફરતો કે રાનો દી ફરે. હા ભાઈ વાલભાઈ કે રા નથી ફરતો રાનો દી ફરે. રાનો દી ફરે એમ સાહેબ. હાલે કઈ ખબર હોવી જોઈએ માતાજી ની, કઈ ખબર તો હોવી જોઈએ નહીં એમ કહું. બરોબર છે બરોબર. હું અને અમારે કેવું છે સાહેબ કે અમારા લોહીમાં અમે વર્ષોથી આમાં કરી આવ્યા. અમારી સમાજનો કોઈ વ્યક્તિ હોય ને લોહીના સંસ્કાર હોય ને તો જ બધું બહાર ઉપજી આવે ને. તો એમના મામા ગેંગે ફેંકે થાય બાપુ. ચોપડા નો રાખી શકો. હા આ તો તમારા ખોપરામાં હોય તો થઈ શકે ને. તો થાય બાપુ. આ એમના નો થાય. કેમ કે આ તો પટારો છે સાહેબ. બસ આ કોઈ દી એમાં ખૂટે નહીં સાહેબ. કેમ કે આ બધી વસ્તુ કવિઓ હતા જે ચિત્ર ઉપર ખડું કરી દેતા એ શું એના અંતર ના ઊંડાણ ની હોય. હા એ કઈ આપ્યું કે વાંચ્યું થોડું આવે નહીં. એટલે એને કીધું કે ચારણ છઠ્ઠો વેદ. હા ચારણ છઠ્ઠો વેદ જેને વણ પઢ્યો વાતો કરે. એને ભણવાની જરૂર નહીં. એને ભણવાની જરૂર નહીં. કે ચારણ છઠ્ઠો વેદ જેને વણ પઢ્યો વાતો કરે એને કઈ પાઠવાની જરૂર નહીં. એ તો એમના મંડે બોલવા. હા ત્યાં ન્યા ઈ થાતું જાય. હા સાહેબ આ બધું જગ્યા થતી જાય ભાઈ. મોટી કચેરીમાં રાજા રજવાડામાં એના બાપુ જતા હતા. કવિ સંમેલન હતું.
એનું સંમેલન હતું ને એમાં 5 વર્ષનો છોકરો હારે થયો. બાપુ મારે આવ્યું છે. એ તો ભગવાનનો દુઓ તમે સાંભળ્યો હોય છે, પછી એને બનાવી દીધો એવી રીતે. અને 5 વર્ષના છોકરાએ પછી હારે રટન લીધું ને ગયો એ તો ભાઈ બાપુ હારે. એ વર્ષમાં ઓલા વાંદરા નાશ કરતા હતા અને કુંડલા વાળ્યું ને એ બધી ડોયું ને આન તેને એમ કરીને પછી રાજાની કચેરીમાં ને આને બીક લાગી કે હવે મારે શું કરવું, આ હારે તો થયો એ કે. એટલે એને ઉપજવું તમે કેમ ભણવા ન જવું પડે, એના કોઠામાંથી જ આવી જાય. એ 5 વર્ષના છોકરા નગર એવો દુઓ ક્યાંથી ઉપજે ભાઈ. માં કડો સડે ને ઉતરે. નાન બાપુ ને તમે સાંભળ્યું હોય તો એ દુહો આખો હારો છે, પણ મને કંઠક નથી અત્યારે. એમાં કઈ ભણવાની નિશાળું માંડવી પડે ને ચોપડા રાખવા પડે, એ કવિને કામ જ નથી. તમારું હૃદય કવિ છે ભાઈ, નકર આગળથી ન હોય તો તમારામાંથી ક્યાંથી આવે. તમારા ઘણા આટા મારે છે ભાઈ, અમે જોઈ છીએ કાયમ. એમાં એવું છે સાહેબ, કવિ કાગ બાપુએ છે ને આ જગત માટે કીધું કે અમે દાદરો બની ના ખીલા ખાધા પણ અમને તપસાના ફળ ન મળ્યા. અમે નિસરણી બની ના દુનિયામાં ઉભા પણ કવિ કાગ કે બાપુ અમને ચડનારા કોઈ ન મળ્યા. આ દુનિયાની અંદર અમે ખુલ્લા ઉભા રહી ગયા ને તો આ જગતમાં અમને કદર કરનારા કોઈ ન મળ્યા. ભાઈ કાગ બાપુ કે માથે ઓઢી ઓઢણી ને અમે પગે બાંધ્યા ઘૂઘરા, એ અમે ઘાઘરા પહેરીના શોકમાં ઘૂમ્યા પણ અમને જોનારા કોઈ ન મળ્યા. વાહ ભાઈ કાગ બાપુ. કાગ બાપુ ને એક વાંચી લઈ ને તો જીવન ચરિત્ર કેમ જીવવું મારો બાપ ઈ ખબર પડી જાય. માત્ર ને માત્ર હિન્દુ ધર્મ હું ભાકા મારી. મને છે ને નાગદાનભાઈ ના નંબર મોકલો ને એટલે એકવાર હું ડિબેટ કરું ને પછી ભલે એ મારો વિડીયો મૂકે. હવે કાગ બાપુએ ઈ આખી ચોપાઈમાં તમે એનું એક ચોપાઈ લઈ લ્યો ને, એક શબ્દ પ્રાણ માનશે. હવે કાગ બાપુ એની ચોપાઈમાં બીજી ચોપાઈમાં કીધું કે અમે અમારા આંગળા કપાવી અને અમે ઘંટીએ દળાણા. ભાઈ અમે ચૂલે ચડીને કે બાપુ પછી પીરસાણા તા જમનારા કોઈ ન મળ્યા. વાહ કવિ કાગ કે અમે અમારા આંગળા કપાવી નાખ્યા. જો તમે રાજી થતા હોવ ને તો અમે અમારા આંગળા કપાવી અને અમે ઘંટીમાં દળાઈ ગયા. પછી સુલે સડીને પછી અમે થાળીમાં પીરસાણા પણ તોય આ જગતમાં કવિ કાગ મને જમનારા કોઈ નો જગ્યા. વાહ બાપુ. આવા જો મહાપુરુષોનો આ જગતને જો કદર ન કરી હોય તો મારું તમારું ગજુ શું છે કે આ નાગદાન જેવા આપણી કદર કરીએ કે કવિ કાગ કે બાપુ અમે અમારા આંગળા કપાવીને અમે અગ્નિમાં હોમાણા. એ અમે રાખુરે બનીને પછી ઓલવાણા ને તોય ઠારનારા કોઈ નો જગ્યા. કાગ કે અમારી ભણાયું શક્તિ થી ત્યાં જગત ને સેટે ઉભો જોતું હતું પણ કોઈ ડોલ ભરીને પાણી નો નાખ્યું. ઓલો ભાઈ સીતા જગતી હતી પણ એમાં કોઈ ડોલ ભરીને પાણી નો લાગ્યું. એટલે કાગ બાપુ એ તઈએ એને આ કેવું પડ્યું કે આપ બળન પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક માનવ કાગડા. વાહ બાપુ વાહ. આપ બળે બીજા હાટું થઈને પોતે સિગા કરે. આપ બળે પર ને ઓલવે ઈ કોકના ઘરે ખરાબ થયું ને તો કવિ કાગ બાપુ કે ઘરે બેઠો બેઠો રોતો હોય કરે ઓલા ભાઈ ની માથા થયું હારું બહુ દુઃખ થયું. કેવી તકલીફ છે મનમાંથી નીકળી જાય ને તમે કઈ કરી નો થાય ને કાઈ નહીં પણ એનો આ કારો નીકળી જાય. સમજદાર માણસ ને જરાક તકલીફ તો થાય ભાઈ. હા એટલે કાગ બાપુ એ કીધું કે આપ બળને પરને ઓલવે લેતા હોય લડથડિયા, એવા ઘડનાર ઘડ્યા કોક માનવ કાગડા. આવા માણસ ભગવાને ક્યાંક જઈને કોક હાટું થઈને પોતે બળ્યા કરતો હોય. આના રાફડા થોડો હોય. હા એટલે કાગ બાપુ કે સ્વયંવર કીધો અને રૂપાળા સગડા કીધા. અમે મેકઅપ કર્યા અને સ્વયંવર કીધો ને અમે કર્મા લીધી હતી કે રૂડી વર માળા. પણ કવિ કાગ કે તાતો અમને મૂછાળા કોઈ નો જડ્યા. અમે કીધું હવે ભાઈ બાજુ બની કોક ક્યારે પરણી જાય તો આરા મૂછવાળા કોઈ નો જડ્યા. હા કાગ કે અમે આ બ્રહ્મલોક છોડ્યો અને આ પતિતોને કાઢે. આ જગત હાટું થઈને અમે આ બ્રહ્મલોક છોડી દીધો. કાગ કે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોને કાઢે. એ અમે હિમાલય ચડીને અમારી દેહુને પડતી મેલી. પાપા ઝીલનારા કોઈ નો જડ્યા. આખા ડુંગર માંથી રેડી આવતો હતો ને તો નીચે ઉભા જોતા હતા ગોલ્યો દોડ્યો આવે પણ બાપા કોઈ પકડનારા નો જડ્યા. વાહ બાપુ વાહ. સાહેબ આ રોઈ કોને સંભળાવું કે આ દુઃખ મારે ક્યાં જઈ ગાવું.
આ દઈ ગયા સવાલ કે બાપા હું રોઈ રોઈ કોને સંભળાવું કે આ દુખડા હું કોની આગળ જઈને ગાવું અમારો મરે તો રોઈ એવામાં રોવું કે નહીં પા હા આવા નાગદાન પાણી પા રોઈ તો ભાઈ કાંગલા ગણાય ભાઈ આ તો તમે જો આમાં એવું છે. રોઈને શું મતલબ છે? કઈક સમજવા બે શબ્દ અંદર ઉતરે એવું હોય ત્યાં તમે રોવો તો એ વ્યાજબી છે ને, બાકી આમ બીજે તમે ગમે ત્યાં ગાંગરો તો એનો કોઈ એનો મિનિંગ ન થાય ને. હવે મારી વાત આ ગઢવી સાહેબ તમારી હારે જ વાત કરીને આની આ જગ્યાએ બીજો કોઈક વ્યક્તિ ફોન કર્યો હોત તો આવી મોજ ને આવી વાત હું ન કરતો હોત. નો થાય જ નહીં. એ કારણ કે અંતરના ઊંડાણ ની કોક પ્યારા વેદુ ને જ કહેવાય ને. હા સોરે થોડી ચિત્રાય બાપા ચિત્તની વાતું શંકરા. એમ હવે તમે એક છે ને એક ગઢવી છો ચારણ છો એટલે અમારા હૃદય ખીલી જાય. શું થાય? ખીલી જાય, અંતમાંથી જ આનંદ આવી જાય. હા કેમ કે આ બધી એવું છે ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઢિયા બધી વસ્તુ અંદરથી આવે પાંચે પાંચ. ઉપરની દવા નથી અંદરની. આ લેવા જાવ તો નો આવે બાપા. મળે, સાચી વાત. હા એમ એ આપી તાપી એમ થોડી મળે, એ અંદરથી જ આવે ને અંદરથી જ બુજાય પછી. હા એટલે સવારામ બાપા રહ્યા ને એને કીધું કે બાપા છે ને આ જગતનું સવારામ કે અમે સંગતું ક્યાં જઈ કરી યાર વૈધા ફૂટલ હૃદયના કાગ. હા ભાઈ ભાઈ વાહ. હવે સંગત કોની જઈને કરવી? જ્યાં જાય ને વૈધા ફૂટલ હૃદયના કાગ. વાહ વાહ. સવારામ કે અમે સંગતું ક્યાં જઈ કરી આમાં વૈધા ફૂટલ હૃદયના કાગ. હા અમારા ફૂટલ હૃદયના ફૂટલ હૃદયના કાગ. કાગ ને? હા ફૂટલ હૃદયના કાગ. કેમ કે વૈધા કાગડા વૈધા હંસ હતા એ હાલ્યા ગયા. હાલ્યા ગયા કાગડા વૈદ્યા. હંસ હતા એ હાલ્યા ગયા જેને મરી નથી થતા માન. સવારામ કે અમે સંગતું ક્યાં જઈ કરીએ કે વૈધા ફૂટલ હૃદયના કાગ. એ હંસ હતા તો વ્યાઈ ગયા ને હવે અમારી વાં કે આ કાગ વૈધા બધા કાવ કાવ કર્યા કરે. શું થાય? એમ હંસ હતા એ હાલ્યા ગયા. હંસ હતા એ વ્યાઈ ગયા. કેમ કે આ બધી વસ્તુ છે ને એટલે આનું જેને ગ્રહણ ન હોય, આની જેને ખબર ન હોય સાહેબ એની પાસે શું વાતો કરવી. ના ના સાચી વાત છે કે ઓલા રાજાએ પોપટ પાડ્યો હતો. પોપટની કાબરમાં એને કાંઈ ખબર નહીં રાજાને. રાજાને રામ રામ બોલાવે. ઓલો ઠોણા કાયમ મારા દાતરના પણ કઈ કાબર રામ રામ થોડું બોલે. એ કાબર ને વાઘા ફૂટી. ઠોણા ઠોઈ પેરમાં રાજા ઠોહે અમે મરીએ. ફરવા હાથ વાળા કે વૈયા ગયા કે તો કલબલ કરીએ. પછી નાગદાન હારે કલબલ કરવાનું થાય ભાઈ. નહીં ઈ ભલે હું કહું છું વાત કરે છે આપણે એમાં વાંધો નથી. નહીં આપણે એની માનસિકતા છે બરોબર છે પણ અમુક વાત તો વ્યવહારિક કઈક સમજદારીથી કરે તો સમજી શકે. મારી વાત સાંભળો કે અમારી કોઈ દીકરી હોય અમારી સમાજની અને કદાચ નાગદાન ભાઈને ફોન કરે તો મારાથી એને એવું ન બોલાય કે આપણી સમાજ નથી તો તે એને ફોન કર્યો. અરે ભાઈ કંઈક આ કવિ લોકોએ કંઈક ન હોય ને તેથી કકરામણ ન હોય. એ ભાઈ ન હોય ને તેથી કકરાવાના ન હોય. આ કવિ લોકોએ કીધું બાપા ન હોય ને તેથી કકરાવાના ન હોય. એમ કંઈક માણસ નું કામ કરે એમાં જાતિ ન હોય. અમારી દીકરી કદાચ આ એને અમારી સમાજના કેટલાય ફોન કરે છે મારાથી એવું ન બોલે કે તમે એને હું કામ ફોન કરો છો કે નાગદાનભાઈ હારો માણસ છે તમારે એની જરૂરિયાત પ્રમાણે હોય તો નાગદાનભાઈ ને મળી લ્યો મારો બાપ. એવી મારા આંગળી ચિંતે આ તો કર્યો એનો વાહ વિરોધ કરીને કદાચ અમારા એના કચ્છની અંદર અમારી દીકરીને કોઈને પ્રોબ્લેમ હોય તો અમે તો તમારાથી છેટાથી નાગદાનભાઈ ને ફોન કરજો તમારી મદદ કરી દઈએ. ના સાચી વાત છે. તમે એને કેમ કે એ માણસ છે અને એ તમારું કરી શકે એમાં જાતિ છે નહીં હોય. નહીં જાતિ પાતિ નો આમાં ભેદ જ નથી. કોઈ માણસ ભેદ રાખે અને ઈ પાછા સજનની સનાતન ધર્મ ની વાતો કરે. ભલા માણસ તું કાગડો છો તને હંસ ની શું ખબર હોય? સાચી આ હંસ ની વાતો ન થાય ભાઈ. હા કે એને કાગ બાપુ નું ભજન છે કે જેના ચીતડા ચડી ગયા હોય ચકડોળક બાપુ શિખામણી અને શું કરે ભાઈ.
કાગવાણી છે, કાગવાણી સાંભળી હોય તેને ખબર હોય કે જેના શીતળા સેડ્યા હોય ચકડોળે કે બાપુ શિખામણ એને શું કરે? અરે કે જેના મોનડા જેના માયામાં લલચાણા એ બાપુ ગુરુજી કાગ છે એને શું કરે? એને બહુ શું કરે? બરોબર. કવિ કાગ બાપુની બીજી ચોપડીમાં એને લખ્યું કે આવલ રંગાણી વાલા ત્યાં તો બહુ ગંદી વર્તાણી, ઈ તો કેવાના ચમાર કુંડના પાણી કે જે બાપુ ગંગાના નીર એને શું કરે? રોયદા ચમારે ગંગાજી જે કુંડમાં પ્રગટ કર્યા હતા ને ત્યાં તમારા ગંગાના નીર એને શું કરે? ઈ કે હા ભાઈ ભાઈ 600 વર્ષ પહેલાની વાણી કાગ બાપુ એ કીધી. તમે વિચાર કરો, આને ખબર જ નથી ને આ ભાઈ વાતો કરે. કાગ બાપુ એ ત્રીજી ચોપાઈમાં એવું લખ્યું કે કુણ કેરી નાગણ ચંદને વીટળાણી, કુણ કેરી નાગણ કે ચંદને વીટળાણી, એનું ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડી એને શું કરે? કવિ કાગ બાપુ કે એક નાગણી વિયાણી બચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ. પણ 6 મહિના ટીંગાણી છે, 6 મહિના ટીંગાણી તો કવિ કાગ કે જેના ગયા નહીં મુખડા કેરા ઝેર કે બાપુ ચંદન ને સુખડી એને શું કરે? જાય નહીં. જેના મનમાં ઝેર હોય, જેના મોઢામાં ઝેર હોય, જેને આંખમાં ઝેર હોય, જેના મનમાં પેટમાં પાપ ભર્યું હોય, ત્યાં તમારા ચંદન ને સુખડી એને શું કરે? કઈ ન કરે. કાગ બાપુએ આવું બધું કીધું, આવડ્યા સમજ્યા જ નહીં. કાગ બાપુએ ત્રીજી ચોપાઈમાં કીધું કે બગલો થઈને બેઠો નદી કાંઠડે. કેવો બગલો? થોડો બગલા જેવા લુગડા પહેરીને બેઠો નદી કાંઠડે, પણ મન જેના કે જે માસલીએ લલચાણા એ હાથા મોતીડા આને શું કરે? બાજુમાં મોતીડા ઢેકલા પડ્યા હતા પણ ઓલો તો માછલા હમું ધ્યાન હતું. માછલા વાટે હતો. કે માછલું બારું નીકળે તો પકડી લઉં. આને એમ હતું હંસ છે ને તો મોતીડા સરે છે. કવિ કાગ કે બાપા એને આ હાથા મોતીડા આ બગલા ને ઈ શું કરે? એટલે આ સનાતની બધા બગલા ભક્તિ વાળા. કેવા? બગ ભક્તિ. એટલે એ બગ ભક્તિ ની આને ખબર ન હોય સાહેબ. એટલે આવું છે. તેથી તમારી યારે સંવાદ કર્યો પણ એકે સોપાય કે એકે વિશે ઉપજી જ નહીં, કાંઈ એના મોઢામાંથી નીકળી જ નહીં. કારણ કે એ તળિયે પડ્યો હોય ને ડોળ જ નીકળે ને, ત્યાં કઈ આશરે નો નીકળે છે. એનું કારણ છે કે જે માણસ સજ્જન હોય ને, સજ્જન તમારે આપણે ઘરની ભેંઈ હોય ને એમાં દૂધપાક બનાવી એમાં જાયફળ એલચી બદામ બધું નાખી એટલો બધો સ્વાદિષ્ટ હોય એ ખાધામાં તો જો કદાચ 2 પતિકા મૂળાના ખવાઈ જાય ને તો આખી રાત મૂળાની જડરાતી આવે. એલસી દીકરી ગોતી નો એલસી કેમ? એમાં દુરીજન માણસ છે ઈ બાપા ગમે એવું સુગંધી હોય ને તો આ દુરીજન મૂળા આ મૂળા જ્યાં પડે ત્યાં વાસ મૂળાની જ આવે. પછી એમાં સજનતા થોડી આવે. સજનતા નો આવે. સાચી વાત છે. ના મનસુખભાઈ કાંઈ વાંધો નહીં, કાંઈ અમારે જેવું હોય તો કેજો મારો બાપ. અને આ તો હવે તમારે આપણે બેને સંવાદ થયો, તમારી ઈચ્છા હોય કે આપણા કાગ બાપુની વિશે વાત બહુ સારી થઈ છે, મને આજ આનંદ આવી ગયો, તોરો છૂટી ગયો. ના બિલકુલ બિલકુલ. એ તો મોજના તોરા જ છૂટે. આમાં વેદુ ભટકાય મજા આવે, એકબીજા સમજણ હોય તો જ મજા આવે ભાઈ. એટલે તમારો ફોટો મોકલજો. આ આપણે કાગ બાપુ વિશે હું છે ને કાગ બાપુનો ફોટો મારીને હું આ સંવાદ ચડાવીશ.